નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય સમાજ પર પુરુષોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી અને તે બાદ જે વિવાદ વકર્યો અને વિવાદનું પરિણામ આવ્યું કે ક્ષત્રિયાણીઓ મેદાને ઉતરી અને જોહર કરવાની તેમને ચીમકી આપી। ત્યારે ગઈકાલે અમે તમને અહેવાલ બતાવ્યો હતો કે કઈ રીતે તેમને આજે 4 વાગ્યાનું અલ્ટિમેટમ આપેલું હતું કે 4 વાગે તેઓ ગાંધીનગર કમલમ ખાતે જોહર કરશે। જો કે ગઈકાલે ક્ષત્રિય આગેવાનો તેમના ભાઈઓ તેમને મનાવવા માટે પણ આવ્યા હતા, તેમને સમજાવ્યા, પરંતુ ક્ષત્રિય આગેવાનો તેમના તમામ જે ભાઈઓ જે તેમને સમજાવવા માટે આવ્યા હતા તે તેમને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા, કારણ કે તમામ જે ક્ષત્રિયાણીઓ છે તે જોહર કરવાના નિર્ણય પર અડગ છે। ત્યારે આજે હવે જ્યારે તેઓ જોહર કરવાના હતા તેમણે ચીમકી આપી હતી કે તેઓ એક દુલ્હનના શણગાર સજીને લાલ જોડામાં તેઓ જોહર કરશે ગાંધીનગર ખાતે। ત્યારે તેઓ જોહર કરવા નીકળે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે। તેઓ જે જગ્યાએ હાજર છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને જોહર કરતા પહેલાં તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે। ત્યારે નજરકેદ થતાં જ આ ક્ષત્રિયાણીઓ હવે શું કહી રહ્યા છે તે સાંભળો। જય માતાજી, મારું નામ પ્રજ્ઞાબા ઝાલા। હું મારા બેનના ઘરે અત્યારે છું, કારણ કે મારા ઘરે કાલે પાઇપલાઇન તૂટી ગયા હોવાથી જરાક પણ પાણી નહોતું, એટલે અમારે બધાએ મારા બેનના ઘરે રોકાવું પડ્યું છે। અને કાલ રાતથી જ અમારી સાથે પોલીસ પણ છે અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે। જોઈએ હવે આગળ શું થાય છે। કરવું ઘણું છે અને કરશું પણ ખરા, જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ। ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની, પણ માતાજીની ઈચ્છા, માતાજીની મરજી। જય ભવાની, જય ભવાની। ક્ષત્રિયાણીઓ એ વાત પર અડગ છે કે તેઓ જોહર કરશે જ, ભલે તેઓ અત્યારે નજરકેદ છે, પરંતુ આગામી દિવસોમાં પણ તેઓ રણનીતિ દર્શાવી રહ્યા છે, એવો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે તેઓ હજી પણ સંતોષ માનીને બેસશે નહીં અને હાર માનશે નહીં। ત્યારે હવે ક્ષત્રિયાણીઓ જ્યારે પોલીસ નજરકેદમાં છે ત્યારે તેમનો જે નિર્ણય હતો જોહર કરવાનો, જો કે નિર્ભય ન્યૂઝ આને સમર્થન નથી કરતું, તેવી જ અપીલ કરી રહ્યું છે કે આ મહિલાઓએ જોહર ન કરવું જોઈએ, પરંતુ મહિલાઓ જે ગઈકાલે કહી રહી હતી કે તેઓ આજે જોહર કરશે ને આજે હવે પરિસ્થિતિ એવી છે કે તેઓ પોલીસની નજરકેદમાં છે। ત્યારે હજી પણ તેઓ પડકાર ફેંકી રહ્યા છે કે તેઓ તેમનો નિર્ણય જે છે તેની પર અમલ તો કરીને જ રહેશે। કેવી રીતે કરશે અને આગળ હવે આના શું પરિણામ આવશે, કેમ કે ગઈ વખત જ્યારે ગોંડલમાં મિટિંગ હતી અને આ મહિલાઓ જ્યારે મિટિંગમાં ભાગ લેવા માટે જઈ રહી હતી ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી અને તે બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેઓ જોહર કરશે। ત્યારે હવે જ્યારે પોલીસ દ્વારા તેમને નજરકેદ કરી લેવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે આગામી તેમનો નિર્ણય શું હશે। શું હવે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે કેમ, કારણ કે ગઈકાલે પણ CR પાટીલને દિલ્હીનું તેડું આવ્યું હતું। ત્યારે હવે આગામી સમય જ બતાવશે કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ સીટ પર યથાવત રહેશે કે તેમની ટિકિટ રદ થશે અને ક્ષત્રિયાણીઓનો હવે આગામી દિવસોમાં પ્લાન શું રહેશે, રણનીતિ શું રહેશે તે પણ જોવાનું રહેશે। અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।